ભાઈ મને એક વાત સમજાવો કે તમારા ફોનમાં જે ડેટા જાય છે એ ડેટા તમે ફોનની સ્ક્રીન ખોલીને જોશો તો તેમાં તમને ફોનની સ્ક્રીનમાં એ જ ડેટા દેખાવાનો છે કે જે તમે એ ડેટા ફોનને આપ્યો છે. તમને બીજો એક ડેટા નહીં દેખાય. એવી જ રીતે આપણી લાઈફમાં, આપણા જીવનમાં આપણે માણસોને એવી જ રીતના દેખાય છે. આપણું વાણી વિચાર એવી જ રીતના પહેલા તમારો જે વિચાર આવશે ને એ જ તમારી વાણી બનશે. વાણી બનશે એટલે એવી જ રીતના તમે માણસોને દેખાવો. હું નેગેટિવ વિચાર કરું છું, નેગેટિવ ટોક કરું છું તો માણસોને હું નેગેટિવ જ દેખાવાનું. હું પોઝિટિવ થિંકિંગ કરું છું તો પોઝિટિવ બોલીશ, તો પોઝિટિવ કંઈક કરી શકીશ, અને કંઈક પોઝિટિવ બોલીશ તો હું માણસોને પોઝિટિવ દેખાઈશ. તે પછી આ ચાણક્યજી આ વસ્તુ બહુ સમજાવી છે સરસ કે ભાઈ તમે જે રીતના વિચારો છો એવી રીતના બોલો છો, એવી રીતના તમારું કન્વર્ઝેશન થાય છે, એવી રીતના તમે તમારી વાણી વિચાર જે રીતના હોય એવી રીતના તમારું ભાગ્ય લખાય છે. એટલે બધી કહેવાનો મતલબ એવો છે કે સારું વિચારો છો ને તે પછી જ તમારે કંઈક સારું થવાનું છે.